परम सुखदम केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशम् त्वमास्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलम् सर्वदे बातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। प्रगट गुरु हरि हर जीवन घटो घट बोलनहार लाड लाल कहे होने मारू तजे तो मरे नहीं तारणहार। मेरा मुझ में कुछ ना जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे तुम्हें बोली ससुराल। 1500 રૂપિયા માન આપવાના છે ના લઈ પ્રસાદ સદગુરુની કૃપાથી આજે જ્યોતિમાની પુણ્યતિથિ છે એટલે આજે ભજન સત્સંગ કીર્તન હરિયર અને પ્રભુ નામ અને દરેક જીવનું કલ્યાણ થઈ આપણે ભેગા થયા છે। મારી માં એવી છે આજે અને ટ્રબલમાં કાંઈ ઘટે નહીં મારા ઉપર કૃપા કરવા આવી છે એટલે પ્રભુ નામ બે માનું બે બાપ કાંઈ ઘટે નહીં એટલે આજે ભાવથી પ્રભુ નામ લેશું। પણ મનુષ્ય જન્મ છે મંજુબેન બેઠા છે એટલે કહું થોડુંક આત્માના કલ્યાણ અર્થે મળ્યો છે। પ્રભુનું નામ તો લેવાનું છે પણ મીરાબાઈએ કીધું છે આત્માને ઓળખાવી ના ભાવના ફેરવી। જ્યારે આપણને પોતાના આત્મતત્વનું લક્ષ્ય આવી જાય પછી જે ભજન થાય દાખલા તરીકે સબકા માલિક એક તો ક્યાં છે બધાનો માલિક એ કઈ જગ્યા બતાવે છે આપણું સ્વરૂપ ક્યાં છે શરીર છે એ આપણે નથી તો આપણે કોણ છે કાયા છે એ રહેવાનું એક ઘર છે મકાન છે પણ મકાનમાં આપણે રહી છીએ મકાનમાં પણ રહી છીએ અને આપણા આત્મ તત્વમાં પણ રહી છીએ।
આપણે આત્મતત્વમાં રહેવું તો કેમ રહેવું? એ આ બે માને પૂછાય કે આ વાત શું છે, તમે આ ગુરુ કેવું કે આવું આમાં તો આપણું પંચભૂતનું શરીર તો બધાને હલકું છે, અને માટી મેં એક દિન માટી મિલ કે રહેગી. આમાં તો માટી અને માટી મળવાની છે, એમાં તો કાંઈ થઈ શકે એમ નથી. પણ છતાંય એક આપણું આત્મ સ્વરૂપ છે. નરસિંહ મહેતાએ પણ કીધું, જ્યાં લગી આત્મા તત્વચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વજી. આપણા સ્વરૂપને, આપણા આત્મ સ્વરૂપને આપણે ક્યારે બોલવું? શંકર સહજ સ્વરૂપ સંભારા, લાગી સમાધિ અખંડ અમારા. શંકર ભગવાને રૂપનું ધ્યાન નથી કર્યું, સ્વરૂપનું ધ્યાન કર્યું છે. વિષ્ણુ ભગવાન છે દ્વારકા વાળો કે કૃષ્ણ રૂપમાં નથી, સ્વરૂપમાં છે. આ વિશ્વના જેટલા સત્પુરુષો, આદ્ય શક્તિઓ, હરિગુરુ સંતો બધા પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત છે. દરેક જીવ માત્ર પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત છે. પણ જેને સમજ છે ને, અહીંયા ઊભા છે. અમારા મગજ બાપા જૂના જોગી પ્રેમી મારા કાંઈ કરતો નહીં, બોળિયો ભગવાન છે, પણ એના આત્મ સ્વરૂપમાં સ્થિત હોય. મને કાંઈ વાતાવરણ કરે, હરે ફરે, જે કાંઈ કરે, પ્રસાદ દે, આજુબાજુમાં જાય, પ્રભાબેન એને વાત કરે, ઈલા એને વાત કરે, કંચનબેન એને વાત કરે, ગુડિયા એને વાત કરે, ધારા એને વાત કરે, પણ એવો એની સ્થિતિ, કારણ કે એનું જીવન છે ને એ ગુરુના ચરણમાં છે. સંપૂર્ણ સદગુરુ છે એ કોઈ એવી વસ્તુ છે? સદગુરુ છે એ ગંગા સતી કે જે પિંડ અને બ્રહ્માંડથી પર છે. ગુરુજી મારા એનો દેખાડો તમને દેશ. સંશય ટળે અને મનડું ગરી જાય, કોઈના પર ના રહે હેત. હેત એટલે મોહ નો રહે, અને મોહની સકલ વ્યાધિ કરે મુલા. મોહ અને પ્રેમને ઘણો અંતર છે. પ્રેમ પાર ઉતારે અને મોહ બાંધે. જીવનના દરેક પ્રસંગમાં કબીર સાહેબ તો ચોખ્ખા શબ્દમાં કહે છે, આપ મોહે ડૂબતે દુનિયા. શરીર છૂટે એટલે દુનિયા આખું પૂરી થઈ જાય. તો હવે આપણે આપણા આત્માનું કલ્યાણ કેમ કરવું? આપણા આત્મતત્વમાં સ્થિત કેમ થવું? આજે જ મને સુરતથી બેનનો ફોન હતો કે ગુરુજી એક બેનને ઉપદેશ લેવા, કે બે માણસ છે અથવા એ ઉપદેશ લેવાનો છે. તો મેં કીધું તો મેં કીધું નક્કી કરીને આવો. મને કે દિવસના, મેં કીધું કાંઈ વાંધો નહીં, દિવસના ઉપદેશ કરી દઈશ. તમને હેલું પડે. મારો ભાવ છે કોઈ જીવનું કલ્યાણ થાય, નિમિત્ત છું કરતા આવતા સદગુરુ સહાય. અમારા ગુરુજી એમ કહે કે સદગુરુ કરે, મારા ગુરુના ગુરુ એમ કહેતા સદગુરુ કરે, અને આ માની પુણ્યતિથિ છે એ એમ કે ગુરુ મહારાજ બધું. કારણ કે સદગુરુ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ. ત્રણેય દેવ છે એ મંગલકારી છે, પૂરક છે. કારણ કે ત્રણ ગુણથી તો આ શરીર બન્યું છે. આ ત્રણેય ગુણનો નાશ નહીં થઈ શકે, કારણ કે કાયા છે ને એ પરમાત્માની શક્તિથી બનેલી છે. આ ત્રિગુણી માયાનો આખો ખેલ છે, અને એનું તમે ખંડન નહીં કરી શકો. પુરુષ અને પ્રકૃતિ આદિ અનાદિ હારે છે. પ્રકૃતિ હારે પણ લડવા જેવું નથી, પુરુષ હારે પણ લડવા જેવું નથી. પોતાનામાં સ્થિત કેમ થવું? પોતાના સ્વરૂપમાં સ્થિત કેમ થવું? કારણ કે આખું વિશ્વ, શરીર છે એ જડ છે. આ શરીરમાંથી ચૈતન્ય તત્વ નીકળી જાય તો શરીર કાંઈ કરે નહીં. એનો અર્થ એ થયો કે શરીર કાંઈ કરતું નથી, ચૈતન્ય તત્વ જ કરે છે. આપણી અંદરનું જે આત્મ તત્વ છે એ જ કરે છે. તો આત્મા છે ક્યાં? શરીર તો જડ છે, ચૈતન્ય તત્વ નીકળી જાય તો આત્મા કરવું, તો શરીર ચૈતન્ય તત્વ આત્મ તત્વ શરીરમાંથી બહાર નીકળી જાય તો શરીર કામ કરવું જોઈએ ને. એનો અર્થ એ થયો શરીર કાંઈ કરતું નથી. એનો અર્થ એ થયો કે અત્યારે પણ શરીર કાંઈ કરતું નથી, કરે છે તો ચૈતન્ય તત્વ. પણ એ કર્મ કરતો હોય છે કાંઈ પકડતા છે. હે અર્જુન, મારા વિના કોઈ કર્મ થઈ શકતું નથી, પણ હું કોઈ કર્મમાં નથી. પોતે કર્મથી પર છે. કર્મની અંદર અકર્મ અને અકર્મની અંદર કર્મ. જે જોવે છે ને એ સત્ય જોવે છે. કર્મની અંદર અકર્મ એટલે કે કર્મ થાય છે, અકર્તા છે એ કરે છે. અને અકર્મની અંદર કર્મ એટલે જે કાંઈ કરતો નથી ને એ બધું કરે છે. બોલો, કૃષ્ણ પરમાત્મા, કૃષ્ણ એવો મૂર્ખ નથી કે કર્મના બંધનમાં આવી જાય. કૃષ્ણ કર્મના બંધનમાં ન આવે, કૃષ્ણ આવે તો પ્રેમના બંધનમાં આવે. સબસો આજે મારી માતાજી આવી છે ને પ્રેમના બંધનની આવી છે, જ્યોતિમાના ભાવના હિસાબે આવી છે.
આજે અમારા માની તિથિ છે. અમારી આદિશક્તિ માં જેની ફૂલ સમાધિ આયા છે એ મારીની પુણ્યતિથિ છે. એટલે ભાવ થયો, કંચનબેનનો ભાવ, મારી માતાજીઓનો ભાવ, આખા કુટુંબનો ભાવ, એને અનંત જીવોને એને 52 દીવા કર્યા, બધા દીવા પ્રગટ. કાંઈ નથી. જો યાદ રાખજો, આ બાળકને તમારે વંદન કરવા પડે, પ્રભુનું નામ લે છે, ભજન કરતા. ભજન વિના જીવની કલ્યાણ કોઈ દી નહીં. ભજન કરો પણ ભજનની પાછળનો ઉદ્દેશ આત્મકલ્યાણ રાખો. ભજન કરો પણ ભજન પાછળનો ઉદ્દેશ કોઈ જીવનું કલ્યાણ થવું જોઈએ. કાલે મેં વાયક આવ્યો ત્યારે પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ દરબાર સદગુરુનો છે, અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે એનું મંગળ થાય. હે ગદગંગા, તમે અહીંયા પધારો પણ દરેક જીવના કલ્યાણ થાય, દરેક જીવનું મંગળ થાય. આપણું કામ શું? પૈસા સાધન છે, જમીન મકાન મોટર ગાડી વ્યવહાર છે, જરૂરી છે. હું કાંઈ ન આપું તો એ મને ગમે નહીં, દેવું જોઈએ. આપણે દેવા આવ્યા છે, આપણે કંઈક આપવા આવ્યા છે. સારા વિચાર આપો, સારી વાણી આપો, સારું જીવન આપો, સારી દ્રષ્ટિ આપો, સારી સતબુદ્ધિ આપો. આપણે કહીશું દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો. શું કામ માંગીશું? કારણ કે જેથી કોઈનું અમંગળ ન થાય. આપણું જીવન, આપણે કોઈ પગલું ભરતા હોય તો આપણાથી કોઈ પણ જીવને તકલીફ ન પડે એવું આપણું જીવન હોવું જોઈએ. આપણે કોઈને દુઃખ ન આપીએ, આપણે કોઈને બની જાય તો માલિકની ઈચ્છા. આપણો અંતરનો ભાવ કોઈ પણ જીવનો અકલ્યાણ નહીં છે, દરેક જીવનું મંગળ છે. બાપ, થોડી જિંદગી છે, થોડી જિંદગીમાં જાતા કાંઈ વાર નહીં લાગે, હમણાં વયા જાવ. આવ બાપ, આવ. થોડી જિંદગીમાં બને એટલું કોઈનું મંગળ થાય, કલ્યાણ થાય અને દરેક જીવનું ભલું થાય, એટલા માટે આપણે ભેગા થયા છે. એટલે મારી માં આત્મતત્વ છે ને એ વસ્તુ અને આત્મતત્વની સ્થિતિ થાય ને પછીનું ભજન આખું ફરી જાય. કારણ કે મનુષ્ય જન્મ મળ્યો છે, હું કોણ છું? તો કે શરીર. તો શરીરમાં તું છો તો ખરી ને? તો કે હા. તો કે હું ક્યાંથી આવ્યો? તો કે તું ક્યાંક હતો એટલે આવ્યો છું. તું છો એનો અર્થ એ છે કે તું ક્યાંક હતો. આ મારી માં સોરઠિયાવાળી ચોકમાંથી આવી તો અહીંયાથી આવી, એનો અર્થ એ છે કે પહેલા એ ક્યાંક હતી એટલે અત્યારે આવ્યા છે. એનો અર્થ એ છે કે શરીર છૂટે તો તમે નથી મરવાના, તમે તો હશો. કબીર સાહેબે કીધું આ જ્યોતિમાં તિથિ હું કામ ઉજવી છે? જ્યોતિમાં છે એટલે ઉજવી છે. નહીતર આપણે જ્યોતિમાની તિથિ ઉજવવાની શું જરૂર છે? એ તો મરી ગયા, એમ કે માણસ એ તો મરી ગયા, વાત પૂરી થઈ ગઈ. હવે હું છે ના, સત્પુરુષો કોઈ દી મરે નહીં. તમે કોઈ દી મરો નહીં, આપણે કોઈ દી મરવાના નથી. કારણ કે આપણે જન્મ અને મરણ તો શરીરનો ધર્મ છે. શરીર પરિવર્તન પામે છે, શરીરનું રાખમાં પરિવર્તન થાય છે, પણ અંદર બિરાજે છે ને એ ચૈતન્ય તત્વ તો આદિ અનાદિ છે. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું, અર્જુન, સૂર્યને મેં જ્યારે ઉપદેશ કર્યો ત્યારે તું મારા ભેગો હતો. પ્રભુ, આપણે તો અત્યારે આ કે યુદ્ધના મેદાનમાં બેઠા છીએ અને સૂર્યને ઉપદેશ કર્યો એ તો સૂર્ય તો આદિ અનાદિનો છે, અને ત્યારે તમે કહો છો કે હું મારા ભેગો હતો. તો કે તને તારા પૂર્વ જન્મની યાદી નથી, મને મારા બધા જન્મની યાદી છે. એ કે હું મને એ કે યાદી છે. આપણને પૂર્વ જન્મનું શું 2 કલાક પહેલાનું યાદ નથી રહેતું, અથવા પરમ દી હું ખાધું તું પૂછ્યું હોય તો 10 દી પહેલા હું ખાધું તું. ત્યારે કૃષ્ણ પરમાત્માને સંપૂર્ણ જાગૃત અને ચૈતન્ય તત્વ. કૃષ્ણ કોઈ દી મરે નહીં. કોઈ એમ કે કૃષ્ણ મરી ગયો, રામ મરી ગયા એમ કે, હનુમાનજી મરી ગયા એમ કે, રાધાજી મરી ગયા એમ કે. કોઈ મને એક સારું કરજો કે રાધાજી મરી ગયા. મને તો યાર કોક બોલું તો ખરાબ લાગે. તો જો કૃષ્ણ ન મળે, રામ ન મળે, સદગુરુ ન મળે, સંતો ન મળે તો આપણે એના બાળ પછી આપણે ક્યાંથી મળી? એટલે કબીર સાહેબે કીધું કે હમ ના મરી હે સંસાર. આ સંસારને મરે છે એમ શું કામ કહેવાય ખબર છે? એનું ધ્યાન આત્મકલ્યાણમાં નથી, એને આત્માની ખબર નથી, અને એનું ધ્યાન ફક્ત ને ફક્ત વિષયોમાં છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, માયામાં છે. એને પોતાના આત્મકલ્યાણ તરફ ધ્યાન નથી કે મારું જીવન સાર્થક કેમ હોય, મને આ શરીર મળ્યું છે એની પાછળનો ઉદ્દેશ છે. મનુષ્ય શરીર કિંમતીમાં કિંમતી ચીજ છે.
અને મનુષ્ય શરીર મળ્યું છે એ પોતાના આત્માના કલ્યાણ માટે જ મળ્યું છે. સંસારમાં રહ્યો, સંસારમાં સસ્વરે પણ મન પ્રભુની પાસે. તો એને મારી માયા છે એ પરમાત્માની કે માયાનો ભગવાન માયાનો ભગવાન? તો કે માયા છે એ ભગવાનની કહેવાય. તો ભગવાનની ઘરવાળી કોઈ દી કોઈને નડે નહીં, પણ તમે એને માં ગણો તો. તમે માયાને માં ગણો ને તો માં આપણે ગરમ ગરમ ફૂલકા રોટલી ખવડાવે. આપણે ખોટી રીતે એનો દુરુપયોગ કરી. પ્રકૃતિ પરમાત્માની, આખું બ્રહ્માંડમાં જે પ્રકૃતિ છે એ પરમાત્માની શક્તિ છે. પ્રકૃતિનો દુરુપયોગ થાય છે ને એટલે આ બધા થોડા ઘણા તકલીફો આવે છે, જે કાંઈ વિકૃત વાતાવરણ બને છે, યુદ્ધ, એ પરમાત્માની શક્તિ, પરમાત્માની અંદરની જે સ્થિતિ છે એની વિરુદ્ધ કર્મ કરવામાં આવે છે. પ્રકૃતિનો નાશ ન થાય કોઈ દિવસ. આદિ અનાદિની માયા છે, નાશ કોઈ કરી શકે જ નહીં. એ કોઈ દિવસ મળે જ નહીં, કારણ કે એ અનાદિની છે. પરમાત્મા પરમ તત્વ, મૂળ તત્વ છે, એ અનાદિનું છે. આ બે ના હિસાબે આખું બ્રહ્માંડની રચના છે, અને આ બ્રહ્માંડની રચનાનું ખંડન થઈ શકે નહીં. આજે આ મારો હાથ હાલે છે તો એ પરમાત્માની એક એવી પરમ તત્વ અને શક્તિ, શિવ અને શક્તિ, રાધા અને કૃષ્ણ, એની પુરુષ અને પ્રકૃતિ એની હિસાબે હાલે છે. આખા બ્રહ્માંડની રચના, આખા વિશ્વની રચના પુરુષ અને પ્રકૃતિને લઈને છે. પુરુષ અકર્તાના ઘરમાં છે, પ્રકૃતિ કર્મ કરતા હોય તો એને કઈ દાગ નથી લાગતો, ભૂલ ન કરતા. એટલે મારા વાળા જાજુ તો નહીં કહું, મને ખબર નથી, હું ગોઠવણી સત્સંગ કોઈ કરતો નથી. આજનો સત્સંગ કોઈ મારી આવી ને તો થઈ ગયો, કઈ ખબર નહીં કેમ થઈ ગયો. એટલે મારા બાપ જીવનમાં યાદ રાખતા, આત્મકલ્યાણને ભૂલવા. પૈસા, વ્યવહાર, વહીવટ, સગાવાલા, કુળ કુટુંબ, મકાન, જમીન, આ બધું પરિવર્તનશીલ છે. જ્યારે તમારું ચૈતન્ય તત્વ આત્મા છે ને પરિવર્તનશીલ નથી. અમારા જ્યોતિમાં એક શબ્દ કહેતા, આ દુનિયામાં, આ વિશ્વમાં સંસાર કોઈ દિવસ કોઈને પૂર્ણ મળ્યો નથી, અને પરમાત્મા કોઈને અપૂર્ણ મળ્યો નથી. ભગવાન જેને મળ્યો ને એને પૂર્ણ મળ્યો. અને માયા છે ને અથવા પ્રકૃતિ છે, આ દાખલા તરીકે મને એમ થાય મને સંસાર પૂર્ણ મળ્યો, પણ દાખલા તરીકે શરીર છૂટી જાય તો ઘરવાળાને દુઃખ થાય, છોકરા હોય તો છોકરાને દુઃખ થાય, મા બાપનું શરીર છૂટે તો આપણને દુઃખ થાય. આ સંસાર પૂર્ણ સ્થિતિમાં વાતાવરણ તો પરિવર્તનશીલ છે ને, એટલે સંસાર કોઈ દિવસ પૂર્ણ થતો નથી, અને પરમાત્મા કોઈ દિવસ અપૂર્ણ રહેતો નથી. એટલે મારા વાલા આપણું ધ્યાન પરમ તત્વ પરમાત્મામાં અને વિશ્વના કલ્યાણ દરેકને મારી પ્રાર્થના, મારો અંતરનો ભાવ છે. ભજન એવું કરો, કોઈ જીવનું કલ્યાણ, આપણાથી કોઈને તકલીફ ન પડે. આપણો અંતરનો ભાવ એવો હોવો જોઈએ કે કોઈ દુઃખી ન થાય. દજુ આપણે ચાલતા હોય ને, ચાલનતા ન ડરતી ન દુઃખ હોય, જીવ થકી તો ડરે. શબ્દ વિવેકી શુદ્ધ અને સુરક્ષા, પૂછી પૂછી પાવ ધરે. મારી બે નિયમને એવા સંતો મળે, જેને દેખે મારા નેણા. એટલે મારા બાપ આપણે પરમાત્માને પ્રાર્થના. આપણો ભારત દેશ એટલો દિવ્ય દેશ છે કે આ દેશમાં કોઈ ધર્મને મનાઈ નથી. ભારત દેશ એવો દેશ છે, મારો અંતરાત્મા આપણો દેશ છે એટલે કહું છું ને, આપણા દેશમાં કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ હોય, ભારત દેશ દરેકને અમારી દેશ. પારસી હોય, શીખ હોય, ઈસુ હોય, મોમેડિયન હોય, મુસલમાન હોય, હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ હોય, કોઈ પણ ધર્મના હોય, અમેરિકન હોય, ચીન હોય, કોઈ પણ ધર્મ હોય ભારત દેશની અંદર આવી શકે છે. જ્યારે અમુક દેશમાં અમુક ધર્મ સ્વીકારાય છે, અમુક ધર્મ, હું એનું ખંડન કે રાગદ્વેષ નથી કરતો. આપણા દેશ કેવો દેશ નો આપણે અંદર આપણે છે ને, આપણે ભજન કરતા હઈશું તો દરેકના ભજન ગાવું, કોઈ એને રાગદ્વેષ નહીં. આપણે સત્સંગ કરતા હઈશું ને તો દરેક ધર્મનો સ્વીકાર કરતા હઈશું. આપણે દરેક ધર્મવાળા દરેક આદિશક્તિને પણ સ્વીકારે. કોઈ પણ વિશ્વની કોઈ પણ વસ્તુમાં આપણા દેશમાં એમાંય સૌરાષ્ટ્ર, આપણી ભૂમિ એટલી મંગલકારી છે. રાતના 2 વાગે તમે ડેરી કકાવો તો કે આવો સારું કરતા સારું કે કોઈ ચા પાણી પીશો ને. તમે બહારના દેશમાં કોકના ઘરે જાજો તે વિચાર કરે ક્યારે ક્યાં આપણને એમ થાય કાંઈ ન જાય તો હાલ રોકાય પ્રસાદ દેવો ને તો ખાઈશું.
તમે જમી જાજો, ઢોસા લઈ જાજો, ચા પીશો ને પાણી પીશો. તો આ દેશની સંસ્કૃતિ. અરે કદાચ કોકને કઈક તકલીફ હોય ને તો આપણા દેશમાં મારો અંતરાત્મા એમ કહે છે કે રાજકોટ તો એવું હોય એમ ખબર પડે ને કે વિશ્વમાં કાંઈ જરૂર છે એટલે રાજકોટના જેના ઘરમાં ખાલી ઠામ હોય ને ઠામ, ખાલી એક વાટકો હોય ને તો ઈ દઈ દે. કાંઈ ન હોય ઘરમાં એક વાટકો હોય તો દે, કારણ કે આ દિવ્યતા છે. હા હે ને એટલી બધી આપણે કેટલા બધા પૈસાની બહારના દેશમાં બહેરાઓ બહાર નીકળી ન હોય, પુરુષોને ખીચામાં રૂપિયા હોય તો બહાર નીકળી ન શકાય, એને બહુ ધ્યાન રાખવું પડે ક્યારે રોકાય. અહીંયા રાતના 2 વાગે મારી માં પતી હોય તો પેટનું પાણી ન હોય. ક્યાં ભજન, આ સંતોની કૃપા, રણછોડદાસજી બાપુ, રામકૃષ્ણ પરમહંસ, નકલમ, રાણીમાં રૂડીમાં, આપણા દેશમાં એટલા સત્પુરુષો અને બધે છે, આખા વિશ્વમાં છે, પણ છતાંય ભારતની ભારત. આપણા સંતો, આપણા ભક્તો, આપણા ઋષિમુનિ, આપણે ઋષિમુનિઓના બાળકો છીએ, આપણે સંતોના બાળકો છીએ, આપણે સદગુરુના બાળકો છીએ. આપણે કેટલી કૃપા છે આપણા ઉપર, જેની સીમા નહીં. આપણને જે આ કપડાં, બહારના દેશમાં તો કપડાં અમે કઈ એમ પહેરવાના, બૈરાઓને કેટલું બંધ. અહીં તો મારી માં સાડી પહેરીને પડે, ડ્રેસ પહેરીને પડે. કાંઈ નાના બાળકો જેમ અનુકૂળ લાગે, માતાઓ, દીકરીઓ, બહેનો, જેને જેમ કાંઈ કોઈ જાતનું, કોઈ પણ જાતનું ભાઈઓને કે ભાઈઓને કોઈને બંધન નહીં. કેટલી આપણા ઉપર જે પ્રસાદ લેવો હોય લ્યો, શ્રીખંડ ખાઓ, પૂરી ખાઓ, તમે તમારે માલપુઆ બનાવો, ખીચડી ખાઓ, બધી છોડ. તમને સંપૂર્ણ સ્વતંત્રતા હોય તો આપણા દેશમાં હરિગુરુ સંતોની આ કૃપા છે. બોલો સદગુરુ મહારાજ. એમાં એવું થાય કે ભગવાન અજ્ઞાન હોય એને આવું બધું નડતું હોય, પણ આપણે એને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ આ ઈ કાંઈ નથી. કારણ કે એને પરમ લઈ જાય કે અમે તો 18 વરણ એક પ્યાલે પીવું, એટલે ઈ મારા ગુરુ છે. હવે એને કહું જે સત્ય છે એ તો છુપાવવાની જરૂર જ છે. તો એનો મેળ કાઢે એવું થાય ને, એ તો અહીંયા સુધી નો, કારણ કે એના ભાગ્યમાં નથી, એને સમજણ ન હોય ત્યાં લગીને બધું ન કહેવાનું. ના એમ તો મારા ભેગા હતા બારોટ ને એવા બધા જ આવે, કારણ કે અત્યારથી કાંઈ વાંધો નહીં, આપણને તો નથી નડતું ને. પેડ વાળા એક ભાઈ છે, પેડ મારે અત્યારે તબલાવાળા બધા. હા તો તબલાવાળા હું વાત કરીશ. એક તબલાવાળા, એક ભાઈ તબલાવાળા હોય ને અને એક હાર્મોનિયમ, 2 હોય ને એટલે મારું એક આખો ગ્રુપ છે. પણ એનો ચાર્જ વધારે છે. હવે મને એટલા ન આપતા ભગવાન, હું એને કેવી રીતે આપી શકું? એનો ચાર્જ વધારે છે. હવે એ મને કે તમે મને 10 આપો, મેં કીધું હું 10 લેતી નથી તો હું તમને 10 કેવી રીતે દઉં? એટલે એક તબલાવાળા એક હાર્મોનિયમ, 2 હોય. 3 કલાકનો પ્રોગ્રામ હોય. 3 કલાક. હા તો 10 નો થાય. મારે અહીંયા આવે ને, મારે છે ને એ બધું ઈ માઇક ને પછી બધું લેતા આવે, પછી મારે કાંઈ ગોઠવવા નહીં. હા કાના પધારો પધારો, જય ગુરુદેવ, પધારો પધારો. હલો. એ અરુણ બાપુનો જન્મ દિવસ નહીં, પણ અરુણ બાપુના બેન છે ને અહીં જ્યોતિમાં, એની કુલ સમાધિ છે ને એની તિથિ છે, એટલે પધારો. હા અને બધાને કેજો આવે હો. હા હા પધારો, જય ગુરુદેવ. કંચનબેન બોલા બબુ છે, સાસ છે ને માં છે. એક થેલી લઈ જાય છે મારે જે ઉપવાસ હોય ને નીચે કાંઈ નાખતા નહીં. અમારે રોજ 1-2 આવે, એકાદ ખોટો એટલે એ શીશો બિયાર પાણી ખાલી પાઠ હોય, એના પપ્પા હોય, મારી પાસે છે ને ઉસ્તાદ તો ઘણા હોય. આપણે જ આવે હવારે ખાઈએ. મારા નંબર સેવ કરવા. માસ્ટર કોન્ટેક્ટ કેમ કરાવો? હા, મારો નંબર. આવો મારી, આવો દીકરા, જય ગુરુ માતા. બેઠો બેઠો હું છે ને, હું તને અંતર તબલાવાળાનું નામ દઈશ. મારા 9 0 4
મારા નંબર આપેલ છે